વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં 3 દિવસ અગાઉ આવેલા મિની વાવાઝોડે કેળ ઉત્પાદક ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. માલસર માંડવા વિસ્તારમાં આજે અંદાજે 300થી 400 વીઘામાં ઉભેલો કેળનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. આશરે 100 જેટલા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થતાં હવે તેઓ સરકાર પાસે તાત્કાલિક સર્વે અને વળતરની માંગ કરી રહ્યા છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર માંડવા વિસ્તારમાં 3 દિવસ અગાઉ વરસાદ સાથે આવેલા મિની વાવાઝોડાએ કેળના પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. અંદાજે 300થી 400 વીઘામાં ઉભેલો લણણીના આધારે પહોંચેલો કેળનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. ભારે પવનના કારણે કેળના છોડ ધરાશયી થતાં આશરે 100 જેટલા ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. હાલ સ્થિતિ એવી છે કે જમીન પર પડી ગયેલો કેળનો પાક વેપારીઓ પણ ખરીદવા તૈયાર નથી. એટલું જ નહીં, નુકસાન પામેલો પાક ખેતરમાંથી બહાર કાઢવાનો ખર્ચ પણ ખેડૂતો માટે ભારે બની ગયો છે. નુકસાનગ્રસ્ત ખેડૂતો દ્વારા ગ્રામ પંચાયત અને બાગાયત વિભાગ સમક્ષ તાત્કાલિક સર્વે હાથ ધરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. નર્મદા કિનારાના બાગાયતી ખેડૂતો માટે આ કુદરતી આફત ભારે આર્થિક ફટકો સાબિત થઈ છે અને સરકાર વહેલી તકે સહાય જાહેર કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. માંડવા ગામનો ખેડૂત ગિરીશભાઈ ત્રિભુવનદાસ પટેલ. અમે માંડવા ગામના અને માલસર ગામના ઘણા ખેડૂતો કેળોનું વાવેતર કરે છે અને અંદાજિત 401 વીઘા જેવી આપણે કેળોનો પાક હશે. અને જે મિની વાવાઝોડું હમણાં આવ્યું એની અંદર એટલું ભયંકર નુકસાન થવામાં આવ્યું છે કે કોઈનો ગણતરી બેસાવી નથી. હવે આ છોડ અમારે લગભગ 1.5 વર્ષનો પાક હોય છે અને બિલકુલ સતંદર હોઈ ગઈ છે કેળો, અને કોઈ જેવું લાગતું નહીં કે હવે એનીમાંથી કેળનું એક રૂપિયો પણ આવે. અને એટલી બધી હુકાઈ ગઈ છે, પડી ગઈ કેળો કે એને કાઢવાના પૈસા બી હવે ખેડૂતો પાસે નથી. એટલે અમારી સરકારને એક વિનંતી છે કે અમારી હમું સરકાર કંઈક જોવે અને કંઈક સહાય આલે એવી અમારા માલસર અને મોડવા ગામના આપણે ખેડૂતોની વિનંતી છે. હું માલસરનો ખેડૂત પટેલ ધર્મેન્દ્રભાઈ રમણભાઈ. અમે માલસર ગામના તમામ ખેડૂતો ખેતી પાક પર જ નિર્ભર છે અને બધા જ નર્મદા નદીના હિસાબે લોકો કેળોનો બાગાયતી પાકનું વાવેતર ઘણા વર્ષોથી કરે છે. બાગાયતી પાકમાંથી સારું એવું વળતર મળે છે, પણ આ વર્ષે સાલું એવું 2-3 દિવસ પહેલાં વરસાદ સાથે જે વાવાઝોડું આવ્યું એમાં ઘણો બધો ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. નિષ્ફળ ગયો એટલે બધી કેળો સુવડાવી જ દીધી છે. અત્યારે જે કેળો પડેલી છે એમાં એ બહાર કાઢવાના બી ખેડૂતો પાસે પૈસા નથી. તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ ખેતરોનો સર્વે કરાવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે. અંદાજે લગભગ 100 ખેડૂતોનું નુકસાન થયેલું છે. માલસરના 100 અને માંડવાના જુદા એક પટ્ટો જ આખો લઈ લીધો છે. એમાં ઘણું બધું નુકસાન વેઠવાનો વારો આવેલો છે. અંદાજે લગભગ 300થી 400 વીઘા જમીનમાં આ કેળનો પાક ઊભો છે. એમ તો વધારે છે, પણ 400થી 500 વીઘા જમીનમાં નુકસાન છે. પટેલ ધર્મેન્દ્રભાઈ રમણભાઈ, માલસર.